વાંકાનેડા ગ્રામ પંચાયત મુદ્દે જિલ્લા કક્ષાની તપાસ. વાંકાનેડા તારીખ 16/2/2026. વાંકાનેડા ગ્રામ પંચાયત સંબંધી થયેલી રજૂઆતોને અનુસંધાને આજરોજ જિલ્લા કક્ષાની તપાસ ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. ગ્રામજનો લાંબા સમયથી આ તપાસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ મામલે અગાઉ તાલુકા કક્ષાએ તપાસ પૂર્ણ કરી તેનો અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા કક્ષાએથી નિમાયેલ તપાસ ટીમે આજે વાંકાનેડા ગ્રામ પંચાયત ખાતે પહોંચી સંબંધિત દસ્તાવેજો અને કાર્યોની સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ ટીમ જિલ્લા કક્ષા ગ્રામજનોના જણાવ્યા મુજબ તપાસની પ્રક્રિયા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને હવે જિલ્લા તપાસ ટીમ દ્વારા વહેલી તકે વિગતવાર અહેવાલ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર ગામમાં આ મુદ્દે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગ્રામજનોનો મત છે કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ મામલે યોગ્ય અને સમયસર નિર્ણય લેવામાં આવે જેથી ગામમાં પારદર્શકતા અને ન્યાયની સ્થાપના થાય. ઉલ્લેખનીય છે કે ગ્રામજનો દ્વારા અગાઉ કરવામાં આવેલી રજૂઆતોને અનુસંધાને તપાસની પ્રક્રિયા શરૂ થઈ હતી અને હવે સમગ્ર ગામની નજર જિલ્લા સ્તરના અંતિમ નિર્ણય પર કેન્દ્રિત છે. રિપોર્ટર કિરણસિંહ સોલંકી, ડેસર. મારું નામ સોલંકી અજીતસિંહ મંગલસિંહ. આજરોજ વાંકાનેડા ગામે અમે ઘણા સમય પહેલાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું. એ આવેદનના ભાગરૂપે બે તપાસ ટીમ નિમાઈ હતી, જેમાં એક જિલ્લાની તપાસ ટીમ હતી અને એક તાલુકા તપાસ ટીમ. તાલુકા તપાસ ટીમે પોતાનો અહેવાલ થોડા સમય પહેલાં જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપેલ છે. પરંતુ જે જિલ્લા વિકાસ અધિકારીની ટીમની જે નિમણૂક થઈ હતી અમુક કારણોસર ટીમ તપાસ માટે નથી આવી રહી. પણ આજ રોજ અમારા માટે આનંદના સમાચાર એ હતા કે તપાસ ટીમ આજે રોજ જિલ્લા વિકાસ અધિકારીની આવી. ગામના જે પ્રશ્નો અને અમે આવેદનની અંદર જે મૂળ રજૂઆતો કરી હતી, હેડપંપ છે, રસ્તા છે, પેવર બ્લોક છે, સ્મશાન બાબતે, એ દરેક બાબતે સ્થળ પર ખૂબ સારી રીતે અને સંતોષકારક રીતે નાગરિકોને અને અરજદારોને જોડે રાખીને ચકાસણી કરેલી છે, તપાસ કરેલી છે. તપાસનું રોજકામ પણ કરવામાં આવ્યું છે, જેમાં બધા પંચોની સહી પણ લેવામાં આવી છે. હવે આ તપાસ અંતિમ પડાવ પર છે. અમારી એવી આશા છે કે જિલ્લા વિકાસ અધિકારીને આ તપાસ રિપોર્ટ જલ્દીમાં જલ્દી પહોંચી જાય અને આ બાબતે જલ્દી નિર્ણય આવે એવો ગ્રામજનો વિશ્વાસ વ્યક્ત કરીને બેઠા છે.